હાય, જય માતાજી, જય મહાદેવ, હેપી નવરાત્રી બધાને. હવે આ ઓફિસ જશે ને એમને બહુ જ મોડું થઈ ગયું છે, એટલે આપણે રાતે વાત કરશું. મળીએ આપણે રાતે નવરાત્રીના. હા ભાઈ, ટાઈમ ન હોય. સવારમાં ટાઈમ બહુ ઓછો હોય, બહુ મોડું થઈ ગયું છે. ચલો મળીએ સાંજે. જય શ્રી કૃષ્ણ. ઓફિસ થી આવતા હોય તરત માતાજીના દર્શન થઈ ગયા. લો, જય અંબે માં. નવરાત્રીમાં સોસાયટી ખૂબ સરસ શણગારેલી છે અને આરતી અત્યારે પતાવીને બ્રાહ્મણજીએ ટીકો પણ કરી દીધો છે અને આપણે દૂધ છાશ લઈ આવ્યા છીએ. આનંદીનો ફોન આવી ગયો હતો એટલે હવે ઘરે જઈશું. આઈ એમ બેક ટુ હોમ. લે પ્રસાદી લઈ લે અને આ તો લઈ લે દૂધ છાશ મગાવ્યા થઈ. શું એટલી ઉતાવળ છે તને? એ તો ક્યાં બીજો આરતી કરવાની ઘરે પ્રમોશનમાં જવાનું કે ગરબા ગાવા જવાનું? रोम रोम भाइयों આજે બસ છે ને પ્રમોશન છે. આવશે એટલે જોજો. અત્યારે ગરબો પધરાયો અત્યારે જોઈને આવી. જોરદાર, મતલબ ડેકોરેશન અત્યારે લાઇટિંગ કર્યું મસ્ત લાગે છે. જોઈને આવી. હું ઉભો રહ્યો ને એટલે મેં કીધું આરતી ચાલુ થઈ છે, હવે અહીંયા બાઇક મૂકીને દર્શન કરી લઈ. જોઈને આવી. હું આવી ત્યારે કીધું. શેનું શાક છે? ગાંઠિયાનું. એટલે બીજા શાક ન હોય ને તો ગાંઠિયાના શાક બનાવવાના હોય. કેવું છે? શાક નહોતા કઈ છે ને, કોબી છે, ગુવાર છે. તો કોઈ બનાવી ના ખાય ને. માં ગાંઠિયાનું ખાવું. તારા ધંધા જ આવા હોય. તમને કાલે તમારે ભાવતું કરી દીધું હતું ને દૂધીનું. તાર મોબાઈલમાં વિડીયો ઉતારો કે નહીં આજનો વ્લોગ? એટલે ભોપા જેવી તને કીધું તું કે વ્લોગિંગ તારે મારા ફોનમાં નથી આરા વિડિયો આવતા. બધું સારું આવે. આ નથી આવતું. ઉતારવું ન હોય ને એટલે આ બધા ધંધા હોય. એવું નથી આવતું. બે બાજુ બોલેસ તું. પેલા કે હું મારામાંથી ઉતારીશ, પણ જો ટ્રાય કરી હતી હારો ન આવે. ખોટું બોલે હો. ભાઈ હું ભૂલી ગઈ. હા ભૂલી ગઈ ઈ બરોબર છે વાત. કામ હતું આજ વધારે ઓફિસ. ઓફિસમાં ઉતારવાનું કીધું જ નથી તને. તો બીજું શું ઉતારું? જાઉં ને આવું રસ્તો બતાવ. એટલે ભાઈ હવારે કઈ રસોઈ બસોઈ બનાવી હોય એવું બધું પૂજા બતાવવાનું. કરી હતી હવારે. આ તો પૂજા કરી ઈ બધા આપણા વ્યુઅર્સ. હમણાં ફરીથી એ કરીશ હમણાં બતાવ. શું બનાવીશ? રોટલી રોટલી જ આપી દઈશ. રોટલી શાક અત્યારે કે મને કે નાસ્તો વસ્તુ ખવડાવીશ. નાસ્તો કરવો હોય તો કરો, બાકી 5 મિનિટમાં થઈ જશે. રોટલી થાય એટલે આપી દો. હાલે જમી લઉં. 7 વાગ્યા કેટલા વાગ્યા? 7 વાગે આપણે પાસે જવાનું છે. હા મને હકારે જમાડી દે. નાસ્તો કરવા જ નથી દેતી. તો ખાઓ નાસ્તો કરો. નથી બોલતા. પણ એવો કેવો નાસ્તો કરે? બે બાજુ ન બોલ. એ તો બંધી થતી હોય. કલે તારો ધંધો હાલ. ખંખોળિયું ખાઈને દીવો કરો, પછી આરતીને હું ગાવા હું આવું ગરબાને હું ગાવા જાઉં. તાર કેટલી વાર લાગશે? 10 મિનિટ. બહુ વાર નહીં લગાવી ને? ના, તમે જે નાવા મોકલતા જ મને 10 મિનિટ થશે. આ યાર આવી ખોટી છે ને, મને હેરાન કરવાની વાતો છે. હું કઈ નાવા નો જાતો હોય એવું બધું તો છે નહીં. સવાર નાઈ તરત નહીં જ લઉં છું. ખબર જ છે તમને કે તમે શું બોલો. હરવાલા રોટલી ફટાફટ બનાવી લઈ. રોટલી બનાવીને ના આવો જાવ કે રોટલી બની જશે. ફટાફટ આપણે દીવા કરી લે, પછી જમી લે, પછી જઈએ. ઓકે બની ગઈ કે નહીં રોટલી? 5 મિનિટ. નવરાત્રીમાં સવારે ઉઠીને પૂજા કરવી જોઈએ. આપણે થોડોક નોકરી ધંધામાં હોય એટલે ફટાફટ નીકળી જવાનું હોય માતાજીનું દર્શન કરી. પણ આ ચંપક આપણું હતું એને મોડે જવાનું એટલે એને પૂજા પાઠ કર્યા હતા. હવે પૂજા અત્યારે કરવી જોઈએ ને. પૂજા કરવી જોઈએ. માતાજીનું પહેલું નોરતું છે તો પૂજા પાઠ આપણે આમ તો રોજ કરવા જોઈએ, પણ આજે કંઈક વિશેષ કરવું છે એટલે આપણે ધોતી અને ઉપવસ્ત્ર પહેરી લીધું છે. હવે આપણે આરતી કરશું, 5-6 ગરબા ગાશું. 5 હોય હા 5 કે 7. ને 7 ભાઈ કઈ વાંધો નહીં. આને પણ બધું પરફેક્ટનેસ હોય ને એવી રીતે બધું બોલો. હવે જ ને હવા અમે સકરાદાઈ કર્યો, બધું કર્યું. રોજ કરું. આ તો હવે ફટાફટ હે ને રોટલીનું શાક બનાવી લે. એક રોટલી શાક બનાવતા અડધી કલાક કરે. હું ભગત છું, ચંપક નથી. કઈ વાંધો નહીં. હવે છે ને પૂજા કરી લઈ. 5 જ મિનિટમાં. 5 મિનિટ કરીને અડધી કલાક કરી આને. પણ જો હકીકતમાં બધું કામ પતાવીને ખાલી ભગવાનમાં તમારું મન પરોવાયું રહે ને એવી રીતે પૂજા કરાય. પછી પૂજા કરતા કરતા 10 જગ્યાએ ધ્યાન જાય. માં ઓલું બાકી ના બાકી, એના કરતા બેટર કે બધું કામ પતાવીને પછી ભગવાનમાં ધ્યાન દો. એટલે ભગવાનમાં જ તમારું ધ્યાન રહે. અને તારે ભગવાનમાં ધ્યાન દો ત્યારે ક્યાં કામ ની કઈ તમારું મતલબ મગજમાં કઈ લખનું થોડું શાક બળી જશે નથી પડતું ક્યાંક બંધ. કઈ વાંધો નહીં. આજે ગરમી બહુ છે નહીં? પવન નથી. પવન નથી ને પંખો બંધ છે. આ વ્લોગ ઉતારવાના હોય ને ત્યારે પંખા બંધ રાખો આપણે. રૂપે નર નારી ના રૂપે ઓમ જય માં જગદંબે. શ્રવણનું ભયપાન પીધું લાગુ ગજમુખ સન મુખ ના જો સામી રૂપ દિશે ન મળે ખામી દુખડા તારો અંતરયામી રે ધૂંધા
કેવડિયો કંસાર રે માડી પ્રેમની થાળી જળ રે જમનાની જાળી ભરી લાવી આચમન કરો ને મોરી માત રે પીરસું પ્રેમની થાળી લવિંગ સોપા. હાલો બધા જમવા. શું બનાવ્યું છે? શાક ને રોટલી. શાકમાં રસો થોડોક જાજો છે કેમ કે મને બધું શોષાઈ જશે પણ નો શોષાય. લોકો અહીંયા જ એન્ડ કરીએ છીએ. હજી અમે પ્રમોશનમાં પણ જવાના છીએ અને બહુ બધું કામ છે. હજી આ બધું બાકી છે પછી તૈયાર થવાનું. તૈયાર થવાનું હોય હજી આ 9 વાગે, હજી જો 8:30 તો થઈ ગયા. બ્લોગ હજી એડિટિંગ કરવાનો હોય, મૂકવાનો હોય. આ પહેલો બ્લોગ છે એટલે મૂકતા અને થોડું બધું આગુ પાછું થઈ શકે, એડિટિંગમાં આગુ પાછું થઈ શકે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કરી દેજો. रोम रोम भाइयों शाबाश